તો ચલો મિત્રો, આપણે આવી ગયા છે નવા બ્લોગ સાથે। આજે આપણો બ્લોગ કઈ રીતનો રહેવાનો છે, હોસ્પિટલમાં શું થશે અને શું નહીં। હલો મિત્રો, કેમ છો બધા? અરે જરૂર જરૂર મજામાં જ હશો। જો તમે મારો બ્લોગ જોઈ રહ્યા છો તો 100% તમે મજામાં જ હશો। હું જઈ રહ્યો છું હોસ્પિટલમાં આજનો દિવસ કેવો રહેશે એ જોજો તમે વ્લોગમાં। ચલો દોસ્તો, હું આવી ગયો છું મારા હોસ્પિટલ। હવે હું જઈ રહ્યો છું હોસ્પિટલની અંદર। આ છે મારા હોસ્પિટલનું એન્ટ્રન્સ। એટલે બીજી હોસ્પિટલો તો છે જો ભાઈ, એવું નહીં સમજવાનું કે આ મારી જ હોસ્પિટલનું એન્ટ્રન્સ છે એમ। તો મિત્રો, આજે ન્યૂ યર છે તો અમે વિચારી રહ્યા છીએ કે હોસ્પિટલમાં કંઈક પાર્ટી કે એવું કંઈક કરીએ। હા હા, એટલે પાર્ટી તો અમે નહીં, અમારા ડૉક્ટર જ કરાવશે। તો ચાલો મિત્રો, હોસ્પિટલમાં તો અત્યારે કંઈ કામકાજ નથી, અમે પાર્ટીનું વિચારી રહ્યા છીએ કે કંઈક સેલિબ્રેશન કરીએ। ન્યૂ યર છે તો ચલો, આ છે અમારા માસી સેલિબ્રેશન કરવું છે। આ છે અમારા ઓટીના સ્ટાફ। હું જોવા જઈ રહ્યો છું ઓટીમાં। હવે શું છે ભાઈ, તારે બાલ વધારવા છે? હા હા ભાઈ, દવા કર, હું આપીશ તને ટિપ્સ। ચલો અત્યારે અંદર જઈએ આપણે। અંદર કઈ રીતનો માહોલ છે ચલો મારા મિત્રો તમને બતાવું। આ છે અમારી ઓટી। તો મિત્રો, અત્યારે ફ્રી છીએ એટલે ઓટી જોવા આવ્યા છે કે ઓટી કેવી સાફ સુથરી છે। તમે પણ જુઓ તો કોઈક દિવસ વિઝિટ કરો અમારા હોસ્પિટલ। જુઓ અમારા હોસ્પિટલમાં ક્લિનિંગ કઈ રીતની છે, તમને સારી લાગશે। તો ચલો મિત્રો, ઓપરેશનની તૈયારી થઈ રહી છે, પછી આવવાનું છે અમારે ઓપરેશનમાં વિડીયો શૂટ કરવા માટે। તો તમે પણ જુઓ, બન્યા। આજે નવરાશ જેવું હતું પણ થોડું ઘણું કામ તો આવી જ ગયું છે। આપી આવી ગયા છે હવે ઓટી સેક્શનમાં। જોઈ લો મારા મિત્રો, આ છે અમારા સર, આ પેશન્ટ છે અને અમે આવ્યા છે ઓટી સેક્શનમાં। તો કેવી રીતે સર્જરી ગાઈસ, એની કેસીસ ગાઈસ, આમાં લાસ્ટમાં હું શું બોલ્યો? તો ચલો મિત્રો, આપે જઈ રહ્યા છે પાર્ટી માટે નાસ્તો લેવા। હવે વિચાર એમ આવે છે કે નાસ્તો કઈ રીતના લઉં, શું લઉં? સમોસા લઉં, કચોરી લઉં કે શું લઉં? ચલો ને હવે બહાર જઈને જોઈએ છીએ, વિચાર કરીએ કે શું લઈએ ને શું નહીં। માર્કેટમાં જોઈએ કઈ રીતનું શું છે ને શું નહીં, બરાબર? તો મિત્રો, અમે આવી ગયા છીએ મોહનભાઈ કચ્છી દાબેલી વાળાના ત્યાં। આ છે મારો મિત્ર જે થોડી વાયડાઈ કરી રહ્યો, પણ ભાઈ ડીશ બહુ સરસ બનાવ્યો। સારી બનાવજો, સારી તો આપણે આવી ગયા છે મહેતાપુરામાં મોહનભાઈ કચ્છી દાબેલી વાળાના ત્યાં, હોસ્પિટલ માટે કડક ડીશ લેવા। તો ચલો મિત્રો, હવે આપણે આવી ગયા છે પાછા હોસ્પિટલ માટે ન્યૂ યરનો નાસ્તો લઈને। તો મિત્રો, નાસ્તો કર્યા પછી થોડી ઇમરજન્સી આવી ગઈ હતી, પણ બધું ઠીકઠાક પતી ગયું છે। હવે બધું કામ પત્યા પછી અમે જઈશું ઘરે। તો હવે નીકળીએ ઘરે જવા, પણ અમારા ખાલાજાન કંઈક કહી રહ્યા છે, તો સાંભળો મિત્રો। એ કહી રહ્યા છે કે લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને અમારા નેક્સ્ટ બ્લોગ જરૂર જોજો।